ભાવનગર શહેરમાં ટી હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરો સાથે રેસિડેન્ટ સિનિયર ડોક્ટરો દ્વારા રેગિંગ કરવામાં આવ્યો હોવાની નોંધાયેલી ફરિયાદ બાદ ખળભળાટ મચી ગયો છે। 13 જેટલા જુનિયર ડોક્ટરોએ ફરિયાદ કરી છે કે 6 જેટલા સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા રેગિંગ કરવામાં આવી છે। ઓર્થોપેડિક વિભાગના ડોક્ટરોની આ સમગ્ર ઘટનામાં સિનિયર ડોક્ટરો ઉપર વિદ્યાર્થીઓ પાસેથી 2.5 લાખ જેવી રકમ પડાવી એક પગે ઊભા રાખવા, ટ્રોમા સેન્ટર બહાર જવા ન દેવા, મુર્ગા બનાવવા જેવા આક્ષેપો થયા છે। આ મામલે આરોગ્ય મંત્રી સુધી મામલો પહોંચતા ટી હોસ્પિટલમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે, તો બીજી તરફ એનએસયુઆઈ દ્વારા ઉગ્ર રજૂઆત ટી હોસ્પિટલમાં કરવામાં આવી હતી। દોષિતો ઉપર તાત્કાલિક ફરિયાદ થાય તેવી માંગ એનએસયુઆઈ દ્વારા કરાઈ છે। હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે। તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો, તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। એટલે મારી પ્રોફેશનમાં જીતો છો જો સાહેબ તમે ડોક્ટર તરીકે આવી રીતે બધા વ્યક્તિઓ કરશો સાહેબ બાબા હું લોકોને હું ફરિયાદી બનો તો સાહેબ પેપર ની કોપી અમને આપો। મારો કોઈ પક્ષ ના હોય એમાં એ કમિટી ડિસાઈડ કરશે કે કોનો એ કમિટી ડિસાઈડ કરશે। કમિટીનું દેવાનું બી ના હોય નામ એ લોકો ડિસાઈડ કરશે અને મારી કોઈ ઓથોરિટી નથી। ઘટના શું બની છે? મારી કોઈ ઓથોરિટી નથી। મારું નામ ડોક્ટર વિરેન્દ્રસિંહ જાડેજા, ઓર્થોપેડિક્સમાં। શું બની છે તો જણાવી શકો? કમિટીમાં તમે બધી જાણતી માહિતી કરો, હું કઈ આપી નહીં શકું। બે પક્ષોએ પોતપોતાના વ્યૂ આપી દીધા છે। ફાઇનલ જે છે કમિટીને બે પક્ષોએ એકબીજાના વ્યૂ મૂકી દીધા છે। શું મૂક્યા છે, કાંઈ મૂક્યા છે એની હું કાંઈ અત્યારે કમિટીમાં કોણ કોણ છે? હું ના કહીશ। અચ્છા સાહેબ, કેટલા ગંભીર છે આક્ષેપો લાગ્યા છે? આ સાચું છે કે ખોટું? અમારે બંને પક્ષને સાંભળવા મીડિયાને જરૂરી છે। બંને પક્ષનું જે વ્યૂઝ છે એ બધું આવી જશે તમને સામે। એનો જે રિઝલ્ટ આવશે એ તમને સામે આવી જશે, ત્યારે તમે જવાબ દઈ દેજો। અચ્છા સાહેબ, ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે કે 1.5-2 લાખ રૂપિયા છે તેના સ્ટાઇપન્ડમાંથી વાપરવામાં આવતા હતા, હોસ્પિટલની વસ્તુ મંગાવવામાં આવતી હતી, દારૂની બોટલો પણ મંગાવવામાં આવતી હતી, તેવા પણ ગંભીર આક્ષેપ છે। મને એ બાબતની કોઈ બી આઈડિયા નથી। ડૉક્ટર ચિન્મય શાહ, ડીન મેડિકલ કોલેજ ભાવનગર। હાલમાં 2 દિવસ પહેલાં અમારી પાસે એક કસ્ટબીનમાં ફરિયાદ આવી હતી કે ટોટલ 13 ઓર્થોપેડિક ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે કે અમારી ઉપર અલગ અલગ જાતના ટોર્ચર કરવામાં આવે છે, જેવા કે ઘણી બધી વાર લખવા આપવામાં આવે, મુર્ગા બનાવવામાં આવે, ઉપરાંત કોઈને કોઈ ઇવેન્ટ બાબતે ખર્ચો કરવામાં આવે। એટલે આ બધી બાબતને લઈ અને તેઓએ ફરિયાદ કરેલી હતી। એટલે નેશનલ મેડિકલ કમિશનના નોર્મ્સ પ્રમાણે એન્ટી રેગિંગ સ્ક્વોડે તેઓની ઇન્ક્વાયરી શરૂ કરી છે। તેઓની ઇન્ક્વાયરી પણ પતી ગઈ છે અને તેઓના નિવેદન લેવાઈ ગયા છે। ત્યારબાદ 6 વિદ્યાર્થીઓ જેના નામ એ પ્રથમ ફરિયાદમાં આવ્યા તેઓને પણ બોલાવવામાં આવેલા છે અને તેઓની પાસેથી પણ નિવેદન લીધા છે અને જરૂરી દસ્તાવેજો તેઓ આજે આપવાના છે।
એ ઉપરાંત ઓર્થોપેડિક વિભાગના તબીબી શિક્ષકો અને HOD સાથે પણ ચર્ચા થઈ છે અને આ બાબતમાં તેઓનો અભિપ્રાય પણ લીધો છે અને જે સૂચના આપવાની હોય તે યોગ્ય સૂચનાઓ પણ તેમને અપાઈ ગઈ છે. હવે આ એન્ટી રેગિંગ સ્કોડના જે નિર્ણય આવશે ત્યારબાદ NMCના નિયમ પ્રમાણેની એક તટસ્થ કમિટી ફરીવાર આ બધા ડોક્યુમેન્ટ ચેક કરશે અને છતાં જો એમાં રેગિંગનો તથ્ય લાગશે તો એન્ટી રેગિંગ કમિટી જે સુપ્રીમ કોર્ટ અને નેશનલ મેડિકલ કમિશન અને UGCના નોર્મ્સ પ્રમાણે બનાવવામાં આવેલી છે તે આખી ઘટનાનું અવલોકન કરશે અને જે ફરિયાદી અને આરોપી વિદ્યાર્થીઓ છે તેઓને બોલાવશે અને જે લેવલની તેઓની રેગિંગ અથવા બેદરકારી દેખાશે તે પ્રમાણે તેઓ સજા નક્કી કરી અને ડીનને સુપ્રત કરશે. ત્યારબાદ એ જ વસ્તુ અમે યુનિવર્સિટીને તેમજ અમારી વડી કચેરી એટલે કે ગાંધીનગરને UGCને NMCને મોકલી આપીશું.